નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય અંગ્રેજી તેનો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનો વિગતે અભ્યાસ કરીશું, જેનો મતલબ થાય છે આગ સાથે રમત. યુનિટની શરૂઆત કરીએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રી ટાસ્ક જોઈ લઈએ. તો એક તિરુવનંતપુરમની એક ઘટના છે, જેના અનુસંધાને આપણે નીચે છે કેટલા પ્રશ્નો પૂછેલા છે, એટલે પેરેગ્રાફની આપણે પહેલા જોઈ લઈશું. તો ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા વોઝ પેક્ડ વિથ 1,000 ફોર religious festival early Sunday when the fireworks began. An unauthorized pyrotechnics display that went horrible wrong. Explosions and massive fire swept repeatedly through the Puttingal's temple complex at about 3 a.m. in the village of Paravur, killing 102 people and injured 380 others. Score of the devotees ran in panic as the passive Intial's blast cut off power in the complex, while other explosions sent flames and debris raining down. A witness said many people were trapped inside. It was complete chaos, said Krishnadas of Paravars. People were screaming in the dark. Ambulance siren went off, and in the darkness, no one knew how to find their way out of complex. Das said the first deafening explosion occurred as the fireworks display was about to end. As he was walking away, it was followed by a series of blasts, he added. એટલે આ એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, તેના અનુસંધાને આપને પ્રશ્ન પૂછવામાં આવેલા છે અને સૂચના એવી છે કે ટીક માર્ક વિથ ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું તે આપને કહેવાનું છે. તો પહેલું વાક્ય છે કે ધ એક્સિડન્ટ અકર્ડ ઓન ધ સન્ડે ઇવનિંગ. તો આ વાક્ય છે તદ્દન ખોટું પર છે, એટલે પહેલું વાક્ય છે ખોટું છે. અબાઉટ 380 પીપલ વેર કિલ્ડ ઇન ધ એક્સિડન્ટ. તો એ વાક્ય પણ તદ્દન ખોટું પડશે, ઇન્જર્ડ થયા હતા. ત્રીજું વાક્ય છે ધ એક્સિડન્ટ અકર્ડ બીકોઝ ઓફ ફાયરવર્ક્સ. તો ત્રીજું વાક્ય છે તદ્દન ચાસુ છે વિદ્યાર્થી મિત્રો. ધેર વેર મેની બ્લાસ્ટ વેન ધ ટેમ્પલ કોટ ફાયર. તો એ વાક્ય પણ તદ્દન સાચું છે, ઘણા બધી બ્લાસ્ટ થયેલા. ધ ડિવોટર્સ રેન ઇન પેનિક એઝ ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. તો આ વાક્ય પણ તદ્દન સાચું છે. એટલે આ રીતના છે, પહેલા બે વાક્ય ખોટા અને ત્યારબાદના ત્રણેય વાક્યો સાચા માલુમ પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પાઠની શરૂઆત કરીએ. તો one of our favorite festival in India is Deepavali, or Deepavali as it is known in the north. એટલે ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when the crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them.
The basic and chemistry of firework is as interesting as the sound and the light they emit. એટલે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ નથી. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે, તેમાં શું ભરેલું હશે. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. The science of firework is a technical called pyrotechnics from the Greek word pyre meaning fire and technique meaning an art. Pyrotechnic include not only fireworks but also a whole range of devices that use similar material and principle, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. એટલે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયોટેકનિક કહેવામાં આવે છે, જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પ્રે એટલે અગ્નિ અને ટેકનિક એટલે કલા. પાયોટેકનિકમાં માત્ર ફટાકડા જ નહીં પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશમાં સોલિડ ફ્યુલ રોકેટ બુઝર સુધી ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયોટેકનિકનું સાધન ગણાય છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયોટેકનિકના બધા જ ગુણો હોય છે. Some historians say that black powder, the basic material used in the fireworks, was invented in India. Sukranti, written more than 2000 years ago, has reference to weapons similar to gun and projectiles weapons. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in the code language. એટલે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પાવડર બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. 2000 વર્ષ પહેલા લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યું હોવાનું કહેવાય છે. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાવતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા અને 1242માં રોજર બેક નામના એક અંગ્રેજી સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, The basic formula of the black powder of gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate and charcoals and sulfur in the rate of
75 as 50 as 10 by weight. It is most the perfect combination as it is, and no further improvement or alteration need to be made. Experts say that this might be the only chemical product still using the same as old proportions and manufacturing techniques. એટલે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખામાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. તે એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. However, the develop of modern chemistry, light and color effect have become common in the firework. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at a higher temperature, emitting bright light, dramatically improve the brilliance of the fireworks. Similarly, colors too are a recently development. The principal color emitters in the pyrotechnic were identified after decades of the research. These colors are formed in one of two ways, luminescence and incandescence. એટલે કે પણ આધુનિક રસાયણના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગ એક સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ પદાર્થ ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, તેથી ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયો. તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા. દર્શકોના સંશોધન બાદ પાયોટેકનિકમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા અને આ રંગો બે રીતે બને છે. એક લ્યુમિનેસન્સ અને એક આવશે ઇનકેન્ટેડન્સ. એટલે આ બે પ્રકારેથી આ રંગો છે એનું મિશ્રણ કરવામાં આવે છે. હવે ઇનકેન્ડેન્સ light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes a substance to become hot and glow intensely, emitting infrared, then red, orange, yellow and white light. As it becomes increasingly hotter, when the temperature of firework is controlled, the glow of the metallic substance can be manipulated to be the desired colors at the proper time. એટલે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇનકેન્ડેન્સ લાઇટ કહે છે. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશ બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને જેમ તે વધુ ને વધુ ગરમ થતો જાય છે તેમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ ફેલાવે છે. ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. The principle behind any firework is that when the heat is applied to fuel the gunpowder, it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all the sudden it causes the characteristic sound noise. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, benders, oxidizers and a few other materials. The
Ingredients are the ground and mixed well. The mixture is pushed through the machine from the which is come out as the long roller of the strips and then roll in the cardboard or old newspaper with a fire. એટલે કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણ ને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે, પણ ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે તે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થઈ જાય છે અને તેથી જ તેના લાક્ષણિક મોટો અવાજ આવે છે. આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે. તેમાં બળતણ બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. પછી તેને પૂઠામાં અથવા જૂના છાપામાં ડિવેટ સાથે વીંટાળવામાં આવે છે. એટલે કે આ પ્રોસેસ છે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. The greatest danger of pyrotechnic is that it deal with a fire. The industry is notorious for its accident, whether in the USA, Japan, and India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much frictions sometimes or from to spark or and impact. Scientists are looking for way of the making fireworks safer. એટલે પાયોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. યુએસએ, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે પ્રખ્યાત છે. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પણ જો કોઈ વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી કે અથડામણથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય છે તો તેમાં આગ લાગી જાય છે અને ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો હજુ ચાલુ છે. In India, fireworks used to be imports from China. During the Second World War, these imports were stopped and safety match produce of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for the Deepavali. In 1992, the country used about 30 crore worth of the fireworks and 60 to 70% of this came from the Shivakashi. એટલે કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતો હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી છે અને તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું છે. 1992માં દેશમાં લગભગ 60 કરોડ ફટાકડા વેચાયા છે, જેમાંથી 60 થી 70% શિવાકાશીમાં બનાવેલા હતા. In Shivakashi, fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the busiest time for this unit. Fireworks and transported to every nook and corner of the country. The working condition of this unit are, however, far from satisfactory. These are very few testing facilities for quality or uniformities and hardly any safety measured in the force. This is why we hear of accident in the Shivakashi year after year. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody in detail. Only a few reliable persons are taught this art. એટલે કે શિવાકાશીમાં ફટાકડા નાના એકમોમાં બનાવવામાં આવે છે. તહેવારો પહેલાના 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે, પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી. ગુણવત્તા અને એક સરખું ધોરણ જાળવવા ચકાસણી સાવધાન સામગ્રી બહુ ઓછી છે
અને સુરક્ષા લગભગ નહીવત છે. એટલે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવી બહુ મુશ્કેલ છે, કારણ કે બધાને આ વિગતો આપી તે સુરક્ષિત ગણાતું નથી. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને આ કળા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individually. Only community displays, specially organized with the help of the expert, are allowed to a great poisonous. They should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside alone. Never bend over firework when you are lighting it, and never use firework to you frighten people. If instead of being carefully, you do get the burn, or to be doctors instead of flying oil or ointment. With care and consideration, we can make our favorite festival much safer one. એટલે કે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પદાર્થોને જ પરવાનગી આપવામાં આવે છે. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષા નિયમોનું પાલન કરવું ઘટે છે. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. હીટર, ગેસનો બાટલો અથવા અગ્નિ હોય તેવી જગ્યાએ કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો ન જોઈએ. ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા નહીં. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં. અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા નહીં. ફટાકડો ફોડતી વખતે તેના ઉપર નીચા નમીને જોવું નહીં, અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. અને જો સાવધ રહેવા છતાં તમે દાઝી જાવ તો તેલ અથવા મલમ લગાડવાને બદલે ડૉક્ટર પાસે જવું. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત રીતે ઉજવી શકીએ છીએ. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો થાય છે. હવે આપણે તેની ગ્લોસરી જોઈ લઈએ. તો ક્રેકર્સ એટલે ફટાકડા, બેંગ એટલે શાર્પ મેટાલિક સાઉન્ડ, ઇમિટ એટલે થ્રુ આઉટ લાઇટ ઓર હીટ, પાયોટેકનિક એટલે ધ આર્ટ ઓફ મેકિંગ યુઝિંગ ફાયરવર્ક્સ, ડિવાઇસ એટલે અ વેપન ધેટ એક્સપ્લોડ, ઇન્ક્લુડ એટલે મેક અ પાર્ટ ઓફ સમથિંગ્સ, પ્રિન્સિપલ એટલે બેઝિક થિયરી, લો, શટલ એટલે અ વ્હીકલ ધેટ ટ્રાવેલ બેક એન્ડ ફોર્થ બિટવીન ધ પ્લેસ, હિસ્ટોરિક એટલે ફેમસ ઓર ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી, હિસ્ટોરિકલ એટલે રિલેટિંગ ટુ બેઝડ ઓન હિસ્ટ્રી, હિસ્ટોરિયન્સ એટલે પર્સન હુ રાઇટ ઓન સ્ટડી ઓફ હિસ્ટ્રી, વેપન એટલે સમથિંગ ધેટ ઇઝ યુઝ ફોર ધ ફાઇટિંગ, એટેક ઓર ધ ડિફેન્સિંગ, પાયોનિયર એટલે પર્સન હુ હેલ્પ ટુ ક્રિએટ ડેવલપ ન્યૂ આઈડિયાઝ મેથડ, ઇટ, સબસ્ટેન્સ એટલે મટીરિયલ્સ ઓફ ધ પાર્ટિક્યુલર કાઇન્ડ્સ, બ્લેન્ડ એટલે કોમ્બિનેશન, રેટિયોસ એટલે ધ રિલેશનશિપ ઇન ક્વોલિટી, amount or size between two or more things, proportions એટલે amount that is a part of the whole, incandescent light એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, imitation એટલે પ્રકાશ, discovery is the art of the finding something for the fire times, invention એટલે creation something new, decade એટલે period of the 10 years, full એટલે materials, raw એટલે in a natural state, binders એટલે materials that is used in the whole thing together, integrations એટલે things that are used to make products, notorious એટલે infamous especially for the something bad, frictions એટલે the effect of the rubbing one things against another, impact એટલે to hit with a great force, uniformity એટલે the quality or step of being the same, અને reliable એટલે likely to be true or correct, nook and corner in all the direction.
ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વોકેબલરી જોઈએ. એમાં V1 માં એવી સૂચના છે કે સર્કલ ધ વર્ડ વિચ ઇઝ આઉટસાઇડ એન્ડ યુઝ ઇટ મેક ધ મીનિંગફુલ સેન્ટેન્સ. એટલે આપણે એવો શબ્દ શોધી કાઢવાનો છે કે જે બીજા શબ્દો સાથે બંધ બેસતો નથી અને એના અનુસંધાને એક વાક્ય બનાવવાનું છે. એટલે પેલું છે તો એમના દાખલા તરીકે ફાયરવર્ક, બ્લેક પાવડર અને સબસ્ટેન્સ. તો એમાં સબસ્ટેન્સ શબ્દ છે એ અલગ પડી આવે છે, એટલે સબસ્ટેન્સ ઉપર આપણે રાઉન્ડ કરીશું. ત્યારબાદનો બીજો શબ્દ છે કોલ, એલપીજી અને વેપન. તો એમાં વેપન શબ્દ છે એ અલગ પડી આવે છે, એટલે એમને આપણે એના ઉપર છે એ અંડરલાઈન કરીશું, સબસ્ટેન્સ, વેપન. ત્યારબાદ ત્રીજો શબ્દ અલગ પડતો શબ્દ છે એમાં આવશે નોટરિયસ, એટલે આ શબ્દ છે એ અલગ પડી આવે છે. ચોથામાં જોઈએ તો એમાં પણ લાઇટ યર એ શબ્દ છે એ અલગ તરી આવે છે. પાંચમામાં જોઈએ તો પાયોનિયર શબ્દ છે એ અલગ તરી આવે છે. છઠ્ઠામાં જોઈએ તો એમાં ઇમિટ શબ્દ છે એ અલગ તરી આવે છે. હવે સેન્ટેન્સ એમાંથી બનાવવાના થાય તો એ સેન્ટેન્સ આ રીતના બનાવી શકાય કે પહેલું છે કે ખાલી જગ્યા ડઝન્ટ ઇન્ક્લુડ યર. તો એમાં આવશે લાઇટ યર, એટલે એમાં આપણે છે એ લાઇટ યર લખવાનું રહેશે, એટલે એકમાં છે એ લાઇટ યર આવશે. અહીં આપણે લાઇટ યર લખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે બીજું કે એ ખાલી જગ્યા ઇઝ નોટ અ ફ્યુલ. તો એમાં આવશે વેપન. વેપન છે એ કોઈ વેપન છે એક હથિયારનું નામ છે, એ કોઈ ઈંધણ નથી, એટલે બીજામાં આવશે વેપન. ત્યારબાદ ત્રીજામાં જોઈએ તો ખાલી જગ્યા ડઝન્ટ મીન્સ પોપ્યુલર. તો એમાં આવશે નોટોરિયસ. નોટોરિયસ છે એ કોઈ વિખ્યાત નથી એવું સાબિત કરે છે, એનો અર્થ એવો તરી આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું ચોથું વાક્ય જોઈએ એટલે કે ડી જોઈએ તો ખાલી જગ્યા કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયર. એટલે તો એમના માટે બંધ બેસતો શબ્દ આવશે સબસ્ટેન્સ. તો ડીમાં આવશે સબસ્ટેન્સ, બરાબર, એમાં આવશે સબસ્ટેન્સ. ત્યારબાદનો જોઈએ ઈ તો ખાલી જગ્યા ડઝન્ટ મીન હીટ વિથ ફાયર. તો તેમાં આવશે ઇમિટ, એટલે ઇમિટ અહીંયા આવશે. ઈની જગ્યાએ ઇમિટ શબ્દથી વાક્ય બનશે. અને એફમાં લખેલું છે કે સામ પિત્રોડા વોઝ ખાલી જગ્યા ઓફ ટેલિકોમ રિવોલ્યુશન. તો એમાં આવશે પાયોનિયર, એટલે પાયોનિયર એટલે કોઈ પણ વસ્તુના સ્થાપક, એટલે છેલ્લી ખાલી જગ્યામાં છે એ આ શબ્દ આવશે. પાયોનિયર શબ્દ છેલ્લી ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે તો ત્યારબાદ છે રિપ્લેસ ધ વર્ડ ઇન ઇટાલિક વિથ અ સિંગલ વર્ડ ફ્રોમ ધ ગ્લોસરી ધેટ હેઝ ધ સેમ મીનિંગ, રાઇટ ધેમ ઇન ધ બ્રેકેટ. એટલે હવે કાઉન્સમાં આપણે છે એ યોગ્ય શબ્દ છે એ લખવાનો છે. તો પહેલામાં એવો પ્રશ્ન પૂછેલો કે હેવ યુ કોલ ઓલ ધ આઇટમ્સ ટુ પ્રિપેર હિઝ ડિલિશિયસ રિસિપ્ટ. તો એને આપણે શું કહીશું? તો એમાં આવશે ઇનગ્રેડિયન્ટ. તો એમાં શબ્દ આપણે લખવાનો થશે વિદ્યાર્થી મિત્રો ધ ગ્રેડિયન્ટ, ઇનગ્રેડિયન્ટ. એમાં આવશે ઇનગ્રેડિયન્ટ શબ્દ છે એમાં આવશે. ત્યારબાદનું જોઈએ તો બીજું વાક્ય છે આઈ હેવ બીન લિવિંગ ઇન ધ સેમ હાઉસ ફોર 10 years. તો એમાં આવશે અ ડિકેડ, એટલે એમાં આપણે આ રીતના આવશે ડિકેડ, એમાં આવશે ડિકેડ. ત્યારબાદનું ત્રીજું વાક્ય છે કે મેની પીપલ સો એપલ ફિલિંગ બટ ન્યૂટન ફાઉન્ડ આઉટ ધ ગ્રેવિટેશન કોઝિંગ ઇટ ફેલિંગ. એટલે એમાં છે ડિસ્કવરી શબ્દ આવશે, કારણ કે એણે સંશોધન કરેલું હતું, એટલે એમાં શબ્દ આવશે ડિસ્કવર્ડ આવશે. ડિસ્કવર્ડ એટલે એમણે એનું સંશોધન કરેલું હતું. ન્યૂટને છે સફરજન ઝાડ પરથી નીચે પડે છે તો એના માટેનો ગ્રેવિટેશન નિયમ છે સંશોધન કરેલો છે. ત્યારબાદનું વાક્ય છે કે ધ ટાઈમ શટલ આઈ ટુક ઓફ વિથ અ બિગ શાર્પ સાઉન્ડ ફ્રોમ ધ લોન્ચિંગ સ્ટેશન. તો એમાં શબ્દ આવશે એ બેંગ. તો એમાં આપણે લખશું એ બેંગ ફ્રોમ, કારણ કે છે એ સ્ટેશન ઉપરથી છે કોઈ માર્ક પહેલાનું ઉપાડવાનું થાય છે, તો તેમાં આવશે બેંક શબ્દ આવશે. ત્યારબાદનું વાક્ય છે કે ધીસ ડાયમંડ ઇઝ નોટ પોલિશ્ડ ઓર પ્રોસીડ સો ઇટ નોટ મચ વેલ્યુડ ઇન ધ માર્કેટ. તો એમાં આવશે
રો, કારણ કે રો મટીરિયલ્સ છે એની માર્કેટમાં બહુ વેલ્યુ હોતી નથી, તો એમાં આવશે રો. ત્યારબાદનો પ્રશ્ન, ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો V3 માં એવું લખેલું છે કે વોટ ઇઝ ઇટ ઇન્ટ ઓફ ધીસ સેન્ટેન્સ? ધ વર્ડ ઇઝ આઇટલિક શુડ હેલ્પ યુ ટુ ગેસ. એટલે આપણે છે હવે એના માટે અનુસંધાન એક શબ્દ કહેવાનો છે, વાક્ય વાંચવાનું છે, એને અનુરૂપ કોઈ શબ્દ આપણે કહેવાનો છે. તો એમના માટેનો શબ્દ છે કે પહેલો પ્રશ્ન છે કે ઈટ સ્પ્રેડ એવરીવેર ઇન ધ હાઉસ એન્ડ બર્ન ઓલ ધ ફર્નિચર. તો તેમાં આવશે ફાયર, કારણ કે આગ લાગવાથી બધું બળી જાય છે. બીજું છે કે ઈટ ગીવ અસ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પાસ્ટ ઇવેન્ટ એન્ડ ડિટેલ ઓફ મેની થિંગ્સ. એટલે ઘણી બધી વસ્તુઓની માહિતી આપને ભૂતકાળની માહિતી મળે, તો એ શબ્દ એના માટે આવશે હિસ્ટ્રી. હિસ્ટ્રીમાંથી આપણે કોઈ પણ માહિતી મળી શકે, તો તેમાં આવશે હિસ્ટ્રી. ત્યારબાદનું ત્રીજું વાક્ય છે કે ઇટ યુઝ ટુ કિલ એનિમી ઇન ધ વાર. એટલે આપણે શત્રુઓને મારવા માટે ઉપયોગ લેવાતી વસ્તુ, તો એમાં બે વસ્તુ આવશે, ગનનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ અને બીજું આવશે વેપન. વેપન એટલે એ પણ એક પ્રકારનું હથિયાર છે, એટલે વેપન અને ગન બંનેમાં જવાબમાં આવશે. ત્યારબાદનું ચોથું છે કે ઇટ ઇઝ ધ મટીરિયલ પાર્ટ ઓફ સમથિંગ. તો ઇન્ગ્રેડિયન્ટ આવશે એમાં, ઇન્ગ્રેડિયન્ટ શબ્દ છે એમાં આવશે. ત્યારબાદનું પાંચમું છે કે ઇટ ઇઝ ધેટ વી યુઝ ટુ રન અવર વ્હીકલ. તો આપણે આપણા વાહનને ચલાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ફ્યુલનો, એટલે એમાં શબ્દ આવશે ફ્યુલ. એટલે ફ્યુલ શબ્દ છે પાંચમામાં આવશે. છઠ્ઠામાં ઇટ ઇઝ અ વોટ વી યુઝ ટુ હીલ અવર બર્ન સ્કિલ. એટલે આપણે છે એ દાઝી ગયેલી ચામડી ઉપર લગાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો તેમાં આવશે ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે દાઝવા માટે એક પ્રકારની ટ્યુબ આવે એને ઓઇન્ટમેન્ટ કહેવામાં આવે છે, તેનો આપણે છે એ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદમાં V4માં એવી સૂચના છે કે સ્ટ્રીક ઓફ ધ મિસફિટ વર્ડ ફોર ઈચ સેન્ટેન્સ. એટલે નીચે આપેલા વાક્યમાં ખોટો શબ્દ છે એ શોધીને આપણે લખવાનું છે, એના પર ચોકડી મારવાની છે. તો વાક્ય છે કે ઇટ ઇઝ આઈ બિલીવ ધેટ ઇન્ડિયા ડિસ્કવર ઇન્વેસ્ટ બ્લેક પાવડર. તો એમાં ડિસ્કવર શબ્દ નહીં આવે, એટલે ડિસ્કવર શબ્દ આપણે ચોકડી મારીશું. ડિસ્કવર શબ્દ એમાં આવશે ને એમાં આવશે ઇન્વેસ્ટેડ, એટલે સંશોધન કર્યું છે. ત્યારબાદનું છે કે સાયન્ટિસ્ટ યુઝ શટલ પ્લાન્ટ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. તો એમાં પ્લેન છે એનો ઉપયોગ છે એ કરી શકાય ને એમાં દાખલા તરીકે શટલનો ઉપયોગ કરવામાં આવે છે, સ્પેસ શટલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્લેનથી અવકાશમાં સંશોધન કરી શકાય નહીં. ત્યારબાદનું ત્રીજું છે કે ડુ યુ નો ધેટ આર્ટ ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં આર્ટ નહીં આવે, એમાં ફોર્મ્યુલા આવશે. કોઈ પણ વસ્તુને સંશોધન માટે કળાને પણ ફોર્મ્યુલાની જરૂર પડતી હોય છે. ધ પર્સન હુ વર્ક ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી બીકમ ફેમસ નોટરિયસ. તો એમાં શબ્દ આવશે નોટરિયસ ઉપર છે એના ચોકડી આવશે. કોઈ પણ સમાજ માટે કામ કરતો હોય તો એ ફેમસ વ્યક્તિ જ હોઈ શકે છે, વ્યક્તિ ફેમસ હોય છે. ત્યારબાદનું વાક્ય છે વી ઇમ્પોર્ટન્ટ એક્સપોર્ટ રફ ડાયમંડ ફ્રોમ બ્રાઝિલ. એટલે કે આપણે રફ ડાયમંડને બ્રાઝિલથી ઇમ્પોર્ટ એટલે આયાત કરવી અને એક્સપોર્ટ એટલે નિકાસ કરી. તો આપણે છે આયાત કરીએ છીએ, નિકાસ કરતા નથી, એટલે એમાં આવશે ઇમ્પોર્ટ. એટલે આ રીતના છે શબ્દો, આ રીતના વિદ્યાર્થી મિત્રો શોધી શકાય. ત્યારબાદનું V5માં છે કે કમ્પ્લીટ ઈચ સેન્ટેન્સ યુઝિંગ ધ મોર કોમન વર્ડ ધેટ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. એટલે કૌંસમાં આપેલા શબ્દો છે એનું યોગ્ય રૂપ મૂકી અથવા તો યોગ્ય શબ્દ મૂકી અને આપણે ખાલી જગ્યા પૂરવાની થાય છે. તો દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે કે હી યુઝલી કમ્સ બાય ટ્રેન બટ સમટાઈમ્સ હી કમ બાય ટેક્સી. તો ઓકેશનલી શબ્દ છે, તો ઓકેશનલી શબ્દનો બંધ બેસતો શબ્દ છે સમટાઈમ્સ છે એ અને અનુરૂપ બંધ બેસતો શબ્દ છે. તો હવે પહેલું વાક્ય આપણે જોઈએ તો કે હી શાર્પ મેમરી ટુ રિસાઇટ ધ રામાયણ એટ ધ એજ ઓફ 4 ખાલી જગ્યા 1 એન્ડ ઓલ. તો એમાં એમેઝડ શબ્દ આપેલો છે, તો એમેઝડ શબ્દને અનુરૂપ શબ્દ આપણે લખવાનો હોય તો એમાં આવશે સરપ્રાઇઝડ શબ્દ આપણે લખી શકીએ, કારણ કે એ અને અનુરૂપ શબ્દ
છે તો એમના આપણે ખાલી જગ્યામાં છે સરપ્રાઇઝડ શબ્દ લખવાનો રહેશે, કારણ કે ભૂતકાળનું વાક્ય છે એટલે સરપ્રાઇઝ શબ્દ આપણે લખવાનું રહેશે. ત્યારબાદ છે કે વેન એની ફાયરવર્ક ઇઝ લિટ ઇટ ખાલી જગ્યા લાઇટ એન્ડ ગેસ. તો લેટ્સ આઉટ શબ્દને અનુરૂપ આપણે શબ્દ લખવાનો છે. તો એમાં એને અનુરૂપ આપણે પાઠ્યપુસ્તકમાં આવતો શબ્દ છે ને ઇમિટ શબ્દ છે. તો ઇમિટ શબ્દ આપણે અહીં લખી શકીશું, એટલે અહીં ઇમિટ શબ્દ બીજી ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ત્યારબાદ છે ત્રીજી ખાલી જગ્યા વન્સ આઈ કેમ એક્રોસ ટુ બુદ્ધિસ્ટ ખાલી જગ્યા વુ એક્સપ્લેન ધ બુદ્ધિઝમ્સ ટુ મી. તો એમાં સેન્ટ શબ્દ છે. તો સંત માટે આપણે પાઠમાં એક શબ્દ આવેલો છે મોંક. મોંક શબ્દ છે, અંગ્રેજ લોકો સાધુ માટે મોંક શબ્દ વાપરતા, તો એ શબ્દ છે એ આપણે ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે કે ધ પ્રેસિડેન્ટ ઓફ ધ બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ એક્સપ્લેન્ડ ખાલી જગ્યા ઓબ્જેક્ટિવ્સ ઓફ ધેટ ઇન્સ્ટિટ્યુશન. તો પ્રિન્સિપાલ શબ્દ છે. તો પ્રિન્સિપાલ શબ્દ ચોથી ખાલી જગ્યામાં એને અનુરૂપ શબ્દ લખવાનો થાય તો એમાં મેઇન શબ્દ પણ આવી શકે, એટલે આપણે અહીં મેન લખીશું. મેન શબ્દ પણ એમાં આવી શકે, એટલે ચોથી ખાલી જગ્યામાં મેન શબ્દ લખી શકાય. પાંચમું છે ઇફ યુ ટેક ખાલી જગ્યા ઓફ મિલ્ક એન્ડ બટર મિલ્ક ઇટ વિલ બીકમ લેસ સોર. એટલે કાઉસમાં શબ્દ છે કોમ્બિનેશન. તો કોમ્બિનેશનને અનુરૂપ શબ્દ આપણે લખવાનો છે, બેને મિક્સ કરવો. તો કોમ્બિનેશન શબ્દ છે એને અનુરૂપ શબ્દ આપણે લખવાનો થાય તો એમાં આપણે પાંચમી ખાલી જગ્યામાં છે મિક્સર શબ્દ લખી શકીએ, કારણ કે મિક્સરનો મતલબ પણ કોઈ પણ વસ્તુને ભેગી કરી અથવા મિક્સ કરી એવો થાય છે, એટલે પાંચમી ખાલી જગ્યા મિક્સર શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો સર્કલ ધ V6માં એવું લખેલું છે સર્કલ ધ કરેક્ટ આન્સર ધેર કેન બી મોર ધેન વન કરેક્ટ આન્સર. એટલે આપેલા શબ્દોમાં છે એ સાચા શબ્દ આપણે ઉપર એક પ્રશ્ન પૂછેલો છે એને અનુરૂપ આપણે સાચા શબ્દ શોધીને લખવાના છે, અને જે શબ્દ એને અનુરૂપ નથી તે શબ્દ આપણે અલગ તરી કાઢવાનો છે, અલગ તારવવાનો છે. તો પ્રશ્ન છે કે વિચ કેન બી યુઝ એઝ એ ફૂલ. એટલે કે આપણે છે એમાંથી નીચેના જે નામ આપેલા છે એમાંથી કેનો ઉપયોગ છે ટૂંકમાં ફ્યુલ તરીકે થાય છે કહેવાનું છે. તો પેલા કોલસો, તો કોલસાનો ઉપયોગ થાય છે એટલે એ આવશે. પેટ્રોલનો ઉપયોગ થાય છે બી આવશે, અને વુડ એટલે લાકડાનો પણ ઉપયોગ આપણે છે રાંધણ ગેસ તરીકે રાંધણમાં ઉપયોગમાં લઈએ છીએ, એટલે આ ત્રણ શબ્દ છે એમના છે આવશે. અને જે ઓક્સિજન શબ્દ છે એ અલગ પડે છે એટલે એ આપણે અલગ તારવી લઈશું. વિચ ઇઝ ધ ઇન્વેશન. કઈ વસ્તુ સંશોધનની વસ્તુ છે એ આપણે કહેવાનું છે. બીજામાં કઈ સંશોધનની વસ્તુ છે એ આપણે કહેવાનું છે. તો ટીવી છે સંશોધનની વસ્તુ છે, અને સેલફોન એ પણ સંશોધનની વસ્તુ છે. બાકી ધ માર્સ અને ધ લો ઓફ ગ્રેવિટેશન એ દાખલા તરીકે સંશોધીય વસ્તુ છે પણ એ નિયમો છે એટલે એ આપણે આવશે નહીં. વિચ વન ઇઝ નોટ ગુડ ક્વોલિટી. નીચેનામાંથી કોની છે એ ક્વોલિટીમાં ગણાતું નથી, તો એમાં માત્ર ને માત્ર સી આવશે. તો સી છે એ ક્વોલિટીમાં ગણાતું નથી. વોટ આર એન એરો અ ગન અ સોડ એક્ટ કોલ્ડ. હવે દાખલા તરીકે નીચેના બધી શબ્દો છે એ નીચેનામાંથી કઈ વસ્તુ છે એ આર એરો ગન એટલે કે બંદૂકની હરોળમાં શબ્દ આવી શકે એવો શબ્દ છે નીચેનામાંથી કયો છે એ આપણે કહેવાનું છે કે જે ટૂંકમાં બંદૂકની હરોળમાં આવી શકે. તો ટૂલ્સ નો આવી શકે, ડિવાઇસ નો આવી શકે, વેપન આવી શકે, એટલે વેપન શબ્દ છે એ બંદૂકની હરોળમાં આવી શકે છે. ત્યારબાદનું વાક્ય જોઈએ તો અ પેન પેન્સિલ અ બુક વોટ એલ્સ કેન બી એડેડ ટુ ધીસ લિસ્ટ. એટલે આપને શબ્દ આપેલા છે કે પેન પેન્સિલ આપણે છે ને એને કયા માળખામાં મૂકીશું અને આપણે કેમાં રાખીશું એવો શબ્દ પૂછેલો છે. તેને આ બધી વસ્તુ છે આપણે કંપાસ બોક્સમાં રાખવાની થાય છે. કંપાસ બોક્સ શબ્દમાં આવશે. ત્યારબાદનું છઠ્ઠું છે વોટર ઇઝ ધ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટ. એટલે હવે આપણે કહેવાનું છે કે આ બંને વોટર ઇઝ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ પાણી છે એ ઓક્સિજન સાથે કઈ વસ્તુનું સંયોજન હોય છે તો એમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને ભેગા થઈ અને પાણી બને છે, તો એમાં આવશે બી કાર્બન ડાયોક્સાઇડ છે એમાં આવશે. ત્યારબાદ છે વિચ કેન બી સિમિલિયર ટુ ડિવાઇસ અને ટૂંકમાં નીચેનામાંથી કઈ વસ્તુ છે એ ડિવાઇસમાં આવશે, એટલે કે કઈ વસ્તુ છે સાધનમાં ગણાશે એ આપણે કહેવાનું છે, ટૂલ્સમાં ગણાશે એ આપણે કહેવાનું છે. તો એમાં આપણે જોઈએ તો ટૂલ્સમાં ગણાતી વસ્તુ દાખલા તરીકે ટૂલ્સ એક શબ્દ છે પણ એમાં આવશે.
ત્યારબાદ છે સ્પેડ એ શબ્દ પણ એમાં આવશે ને એક્સ એટલે કુહાડી બરોબર આ ત્રણેય શબ્દો છે એ હથિયારમાં ગણાશે ઓજારમાં ગણાશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો V7 માં એવી સૂચના છે કે સમ વર્બ્સ હેવ ડિફરન્ટ મીનિંગ વેન they are used with a different proposition they are called phrases verb read them carefully એટલે અહીં એક કોષ્ટક આપેલો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે અને અભ્યાસને અંતે તેમાં જે પ્રેપોઝિશન આપવામાં આવેલા છે એ પ્રેપોઝિશનનો અલગ અલગ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય એની આપણે ચર્ચા કરવાની છે તો પહેલા આપણે વર્બ વિથ પ્રેપોઝિશન મીનિંગ અને સેન્ટેન્સ આવું આપેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો આપ વિડીયોમાં જોઈ રહ્યા છો હવે નીચે આપણે જોઈએ તો નાવ કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ ગિવન ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ એટલે ટેબલમાં પ્રથમ કોલમમાં એટલે ગેટ આઉટ કમ બેક વેક અપ રન અપ ગેટ ઇન શૂટ આઉટ અને ગેટ અપ આ એટલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે ફકરો છે એ આપણે લખવાનો છે તો દાખલા તરીકે લાસ્ટ નાઇટ આપણે શરૂઆત કરીએ તો લાસ્ટ નાઇટ આઈ લેફ્ટ માય બેડરૂમ વિન્ડો ઓપન એન્ડ બંગલર મેનેજ ટુ ખાલી જગ્યા તો એમાં આવશે એમાં કયો શબ્દ આવશે તો એમાં આવશે ગેટ ઇન શબ્દ છે એ પહેલી ખાલી જગ્યામાં આવશે એટલે ગેટ ઇન શબ્દ છે અહીં આવશે પહેલી ખાલી જગ્યામાં ત્યારબાદનું છે કે વેન વી વોઝ નિયર બાય બેડ હી મેડ અ નોઇઝ એન્ડ આઈ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બર્ગલર એટ વન્સ એટલે બીજી બે ખાલી જગ્યા છે એન્ડ તો એન્ડવાળી ખાલી જગ્યામાં પહેલામાં આવશે વેકઅપ તો આ ખાલી જગ્યામાં છે એ વેકઅપ આવશે અને એન્ડ પછીની ખાલી જગ્યા છે તો એમાં આવશે શાઉટેડ આઉટ બરાબર શૂટ આઉટ આવશે પહેલી ખાલી જગ્યામાં વેકઅપ અને બીજી ખાલી જગ્યામાં શૂટ આઉટ એટલે મેં ઊભું થઈ અને એને મારી નાખ્યો એવું આવશે પછીનું આગળ જોઈએ તો રેન ટુ ધ વિન્ડો ટુ ખાલી જગ્યા તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગેટ આઉટ એટલે બહાર કાઢી નાખ્યું ગેટ આઉટ એટલે કોઈને બહાર કાઢી નાખવું એટલે ત્રીજી ખાલી જગ્યામાં છે ગેટ આઉટ આવશે ત્યારબાદની ખાલી જગ્યા જોઈએ તો આઈ થિંક હી hurt himself as he fell on the path outside but ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એટલે પછી ફરી વખત પાછી બે ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યામાં એટલે કે અહીં છે એ આ ખાલી જગ્યામાં ગોટ પહેલી ખાલી જગ્યામાં આવશે ગોટ અપ અને બીજી ખાલી જગ્યામાં આવશે રેન ઓફ એટલે અહીંયા આવશે બીજી ખાલી જગ્યામાં રેન ઓફ એટલે ઊભો થઈ એને નાસી ગયો બરાબર એટલે આ બીજી પહેલી ખાલી જગ્યામાં ગેટ ઓફ અને બીજી ખાલી જગ્યામાં રેન ઓફ આવશે પછી આગળ જોઈએ તો આઈ ડોન્ટ થિંક હી વિલ ખાલી જગ્યા તો હવે એક શબ્દ છે એ પૂરવાનો છે તેમાં આવશે કમ બેક એટલે મને વિશ્વાસ છે કે ફરી વખત પાછું આવશે નહીં એટલે ફરી વખત પાછું આવશે નહીં કમ બેક એટલે છેલ્લી ખાલી જગ્યામાં આવશે કમ બેક ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ સૂચના આ પ્રકારની છે કે રીડ underline root word and their meaning and add one or two more word in the example you may take help of dictionary એટલે અહીં આપેલા કોષ્ટકમાં આપણે શબ્દો વાંચવાના છે અને એને અનુસંધાને આપણે બીજા શબ્દ છે એ ખાલી જગ્યા એટલે મોર એક્ઝામ્પલ લખેલું છે ત્યાં બીજા શબ્દ લખવાના છે તો પહેલો શબ્દ એમાં આપેલો છે કે ડિસ્ક્રાઇબ પછી ટ્રાન્સક્રાઇબ સ્ક્રાઇબ અને રાઇટિંગ રૂટ છે સ્ક્રાઇબ અને મિનિંગ છે રાઇટિંગ તો હવે આને અનુસંધાને આપણે શબ્દ છે એ દાખલા તરીકે લખવાના છે તો દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ શબ્દ છે તો ટ્રાન્સપોર્ટ છે એમની જગ્યાએ એની સાથે એક શબ્દ આપણે દાખલા તરીકે એરપોર્ટ લખી શકીએ તો ટ્રાન્સપોર્ટની સાથે સાથે બીજો શબ્દ છે એ એરપોર્ટ એવું લખી શકાય તો અહીંયા આવશે એરપોર્ટ અને દાખલા તરીકે એમને પહેલી ખાલી જગ્યામાં જોઈએ ડિસ્ક્રાઇબ ટ્રાન્સક્રાઇબ રાઇટિંગ તો એમાં દાખલા તરીકે પ્રિસ્ક્રાઇબ શબ્દ લખી શકાય પ્રિસ્ક્રાઇબ શબ્દ છે એ લખી શકીશું બીજો શબ્દ છે સબસ્ક્રાઇબ લખી શકીએ આપણે સબસ્ક્રાઇબ લખી શકીએ પહેલી ખાલી જગ્યામાં આટલા શબ્દ લખી શકાય ડિસ્ક્રાઇબ લખી શકાય કારણ કે આ બધા એનો મિનિંગ છે એ ટૂંકમાં મિનિંગ એક સરખા રિધમવાળા શબ્દો છે પછી બીજી ખાલી જગ્યા છે તો આપણે દાખલા તરીકે એરપોર્ટ લખીશું ત્યારબાદની ખાલી જગ્યામાં આપણે છે તો દાખલા તરીકે અહીંયા લખશું ડિપોર્ટ શબ્દ છે
બીજો શબ્દ છે ઇમ્પોર્ટ, ડિપોર્ટ, ઇમ્પોર્ટ. ત્રીજો શબ્દ છે એક્સપોર્ટ, એક્સપોર્ટ. તો આ શબ્દ છે આ રીતના આપણે લખી શક્યું. પછી ત્રીજી છે કે ફ્લડ, તો ફ્લડમાં ફ્લુન્સી શબ્દ લખી શકીશું, એટલે ફ્લુન્સી લખીશું આપણે. ફ્લુન્સી અહીંયા આની સાથે ફ્લડની સાથે ફ્લુન્સી લખીશું. અને એના યુઝમાં આપણે એવું લખી શકાય કે ફ્લશ, ફ્લશ. બીજો શબ્દ ફરી, અને એક શબ્દ આવું પણ લખી શકાય ફ્લટર. તો આ બધા શબ્દ છે એ ખાનામાં લખી શકાય. પછી ઓડિયન્સ શબ્દ છે, તો ઓડિયન્સ માટે ઓડિયો શબ્દ બંધ બેસતો એક બને છે ઓડિયો. તો ઓડિયો શબ્દ છે અહીંયા ઓડિયન્સ સાથે ઓડિયો શબ્દ તમે લખી શકો. સાથે સાથે ઓડ અને હિયર આ બંને શબ્દો છે એનો યુઝ કરી અને આપણે શબ્દ લખવો હોય તો એક તો લખી શકાય ઓડિયેબલ, ઓડિયેબલ શબ્દ લખી શકાય. ત્યારબાદનો બીજો શબ્દ છે ઓડિયોગ્રામ શબ્દ લખી શકાય, ઓડિયોગ્રામ શબ્દ લખી શકાય. ત્યારબાદનો ત્રીજો શબ્દ છે તો દાખલા તરીકે ઓડિટોરિયમ લખી શકીએ આપણે, તો અહીંયા આપણે લખી શકીએ કે ઓડિટોરિયમ આ શબ્દ છે પણ એ પણ આપણે અહીં લખી શકીશું. ત્યારબાદ છે પ્રાઇમરી, તો પ્રાઇમરી શબ્દને દાખલા તરીકે આપણે પ્રાઇમ શબ્દ લખી શકીએ. પ્રાઇમરી સાથે પ્રાઇમ શબ્દ બંધ બેસતો છે. હવે એક ખાનામાં આપણે લખવાનું હોય તો એમની સાથે આપણે લખીએ કે પ્રાઇમ મિનિસ્ટર, દાખલા તરીકે પ્રાઇમ મિનિસ્ટર. બીજો પ્રાઇમ મિનિસ્ટર શબ્દ છે, પછી બીજો શબ્દ છે પ્રાઇમલ, આવી રીતના લખી શકે પ્રાઇમલ, કારણ કે આમનો પણ એક મિનિંગ આવે છે. પછી ત્રીજો શબ્દ છે પ્રાઇમર, તો આ રીતના તમે લખી શકો. પ્રાઇમર શબ્દ છે એ આપણે દાખલા તરીકે અહીંયા લખવાનું થશે, બરાબર. અહીંયા ખાનામાં આ શબ્દ લખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે એક શબ્દ બાકી રહેશે, હું આપના માટે છોડી દઉં છું. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદની સૂચના કંઈક આવી છે કે મેચ એ વિથ બી ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે વાક્યને પૂર્ણ કરવા માટે છે એ તમે એ અને બીને આપણે જોડવાના છે, અને એ અને બી જોડી અને આપણે વાક્ય રચના પૂરી કરવાની છે. એમાં ફર્સ્ટ ઓફ એક એક્ઝામ્પલ આપેલું છે કે આઈ કન્સિડર હિમ માય આઈડલ, એટલે હવે પેલું એક આપેલું છે કે આઈ કન્સિડર હિમ માય આઈડલ. બીજા આપણે શોધીને લખવાના છે, એટલે પેલું આપેલું છે કે આઈ કન્સિડર હિમ માય આઈડલ બીકોઝ હી ઇઝ હોનેસ્ટ એન્ડ હાર્ડવર્કિંગ. તો આ રીતના છે પેલું બનાવી શકાય. પછી બીજું છે કે એ લીટ, તો એ લીટ શબ્દ છે તો એના અનુરૂપ શબ્દ છે આપણે શોધીને લખવાનો હોય તો એ લીટ માટે અનુરૂપ શબ્દ છે એ આવશે એ ક્રેકર, એટલે લીટ સાથે ક્રેકર બંધ બેસતું રહેશે. અને અનુરૂપ વાક્ય લખવાનું હોય તો આવી રીતના લખી શકાય કે આઈ લીટ અ ક્રેકર વિચ ઇન્ટાયર્ડ માય નેબર્સ હાઉસ એન્ડ કોટ ફાયર. આ શબ્દ છે એમને લખી શકાય સી, એટલે એના માટે આપણે 2 નંબર રાખીશું, 2 નંબર અહીંયા આપીશું. પછીનું છે કે આઈ ઇમ્પોર્ટેન્ટ, તો આ ઇમ્પોર્ટન્ટ પછી હવે એને અનુરૂપ શબ્દ છે એ લખવાનો થતો હોય તો એને અનુરૂપ શબ્દ છે આ ઇમ્પોર્ટન્ટ સાથે શબ્દ બંધ બેસતો છે એ આ રીતે એ કે આઈ વિશ. તો એનું અનુરૂપ વાક્ય જોઈએ તો આઈ ઇમ્પોર્ટન્ટ અ વિશ વોચ ફોર માય ફાધર ટુ પ્રેઝન્ટ હિમ ઓન હિઝ બર્થડે, એમના જન્મદિવસ નિમિત્તે હું એમના માટે લઈ આવ્યો. તો આમને આપણે 3 નંબર આપી દઈશું, એટલે આ રીતના 3 નંબર એમને આપી દઈશું. પછી છે ચોથું કે આઈ એલાઉડ, તો આઈ એલાઉડને અનુરૂપ શબ્દ ગોતવાનો હોય તો આપણે આઈ એલાઉડને અનુરૂપ શબ્દ છે એ શોધવાનો થાય તો એમાં આવશે બી આવશે કે હર ટુ યુઝ માય સેલ ફોન. હવે વાક્ય રચના કંઈક આવી રીતના બનશે કે આઈ એલાઉડ હર ટુ યુઝ માય સેલ ફોન બીકોઝ સી હેડ નો બેલેન્સ ઇન હિયર, એટલે કે તેમના મોબાઈલમાં બેલેન્સ નહોતું એટલે મેં એમને મારો મોબાઈલ વાપરવા માટે આપેલો. તો આ રીતના કરી શકાય. પછીનું વાક્ય આપણે જોઈએ તો આઈ એપ્લાઇડ, તો આઈ એપ્લાઇડ શબ્દ છે એને અનુરૂપ શબ્દ છે એ આઈ એપ્લાઇડ એનો અનુરૂપ શબ્દ છે એ ડિફરન્ટ સ્ક્રીમ આવશે. તો એમનું આપણે વાક્યમાં રૂપાંતર જોઈએ તો આઈ હેવ એપ્લાઇડ ડિફરન્ટ સ્કીમ બટ આઈ હેવન્ટ ગોટ રાઇડ ઓફ પિમ્પલ્સ ઓન માય ફેસ, એટલે ઘણી બધી ક્રીમ્સ વાપરી, સોરી ડિફરન્ટ ક્રીમ શબ્દ છે માય મિસ્ટેક,
તો ડિફરન્ટ ક્રીમ શબ્દ છે તો ઘણી બધી વાપરી પણ એમ છતાં પણ પોતાના ચહેરા પર ખરી ગયા નહીં. ત્યારબાદનું છઠ્ઠું છે કે આઈ વન્ડર. તો આઈ વન્ડર છે એના માટે અનુરૂપ શબ્દ છે તો આઈ વન્ડર છે એના માટે અનુરૂપ શબ્દ હાઉ હી ગોટ ધ પ્રાઇઝ એ શબ્દ રહેશે. તો એના માટે બંધ બેસતું વાક્ય બનાવી શકાય કે આઈ વન્ડર હાઉ હી ગોટ ધ પ્રાઇઝ થ્રુ હી ડીડન્ટ પરફોર્મ વેલ. એ આ વાક્ય છે એના માટે બંધ બેસતું રહેશે. ત્યારબાદનું વાક્ય આપણે સાતમું વાક્ય જોઈએ તો આઈ બર્ન. તો આઈ બર્ન એના અનુરૂપ છે તો માય ફિગર આવશે કે મારી આંગળી ટૂંકમાં મારી આંગળીમાં દાજ લાગી ગયો. તો એમના માટે છે સાતમું વાક્ય છે એના માટે માય ફિંગર છે બંધ બેસતું રહેશે. અને વાક્ય આ રીતના બનાવી શકાય કે આઈ બર્ન માય ફિંગર એન્ડ એપ્લાયડ સમ ઓઇન્ટમેન્ટ ઓન ઇટ. બરાબર, એટલે આ રીતના એનો જવાબ છે એ આવી રીતના વાક્ય બને અને જવાબ બનાવી શકાય છે. ત્યારબાદનું છે આઈ એમ લુકિંગ ફોર. તો હવે આઈ એમ લુકિંગ ફોર એના માટે હવે એક શબ્દ બાકી રહે છે તો એમાં આવશે ગુડ જોબ. એટલે આઈ એમ લુકિંગ ફોર અ ગુડ જોબ વિચ અર્ન મી અ હેન્ડસમ સેલરી. એટલે કે ઘણી બધી પૈસા આપી શકે એવી નોકરીનું હું સંશોધનમાં છું, એવી નોકરી હું શોધમાં છું. એટલે આ રીતના આપી શકાય. એટલે હવે આપણે દરેકને છે એ ફરી વખત નંબર જોઈ લઈએ. તો દાખલા તરીકે પેલું આપેલું છે કે માય આઈડલ. પછી બીજા માટે છે એ આપણે દાખલા તરીકે આને 2 નંબર આપી શકીશું. પછી ત્રીજા માટે દાખલા તરીકે આપવાનો નંબર થાય તો એના માટે આને 3 નંબર આપવાનો થાય છે. 4 નંબરમાં જોઈએ તો 4 નંબરમાં માય સેલ ફોન વાળું વાક્ય છે એને 4 નંબર આપવામાં આવશે. 5 નંબરમાં જોઈએ તો ડિફરન્ટ ક્રીમ એટલે આને 5 નંબર મળશે. 6 નંબરમાં જોઈએ તો 6 નંબરમાં પ્રાઇઝ છે એટલે આને 6 નંબર હાઉ હી ગોટ પ્રાઇઝ. અને 7 નંબરમાં છે ગુડ જોબ એટલે આને 7 નંબર આપવાનો થશે. એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો જોડકા જોડી અને વાક્ય બનાવવાના થાય છે. હવે વાક્ય આપણે કમ્પ્લીટ કરવાના હતા એટલે આપણે પહેલામાં લખી જ દીધું છે એટલે ફરી વખત હવે આપણે રિપીટ કરીશું નહીં. અહીં વાક્ય છે એ આપણે આપેલા જ છે એટલે હવે આપણે ફરી વખત રિપીટ કરતા નથી. ત્યારબાદ જોઈએ તો ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. સાચો છે એ શબ્દ શોધીને આપણે લખવાનો છે, એના માટે ટીક માર્ક કરવાનું છે. વોટ ડુ ધ ફાયરવર્ક રિલીઝ. તો એમાં દાખલા તરીકે શું આવશે તો એમાં આવશે ડી સાઉન્ડ એન્ડ લાઇટ. વોટ ઇઝ ગન પાવડર અ મિક્સર ઓફ. ગન પાવડર છે શેનાથી મિક્સ કરવામાં આવે છે તો એમાં સી આવશે પોટેશિયમ, ચારકોલ, સલ્ફેર વગેરેથી એને મિક્સ કરવામાં આવે છે. ફાયર વર્ક વેર ઇમ્પોર્ટન્ટ ટુ અવર કન્ટ્રી ફ્રોમ. એટલે કયા દેશમાંથી આપણે અત્યાર સુધી એક્સપોર્ટ કરતા હતા તો એમાં આવશે ચાઇનામાંથી આપણે અત્યાર સુધી મગાવતા હતા. રોજર બેકન વોઝ ખાલી જગ્યા એન્ડ હી બિલોંગ ટુ ખાલી જગ્યા. હવે રોજર બેકન છે કોણ હતા અને ક્યાંથી આવતા તો કે ભાઈ એક ઇંગ્લેન્ડના પ્રિસ્ટ હતા, ઇંગ્લેન્ડના એક સાધુ હતા. બરાબર, એટલે એમના માટે છે ત્યાં સાધુ શબ્દ છે એ આવશે. ત્યારબાદનું વાક્ય જોઈએ આપણે 5મું વાક્ય કે હાઉ ડુ વી ફીલ વેન વી સી ક્રેક એક્સપ્લોડિંગ ઇન ધ સ્કાય. એટલે આપણે કેવું અનુભવીએ છીએ જ્યારે આકાશમાં ફટાકડો ફૂટે છે ત્યારે. તો એમાં આવશે 5માં આવશે થ્રાઇલ. પછીનો શબ્દ છે વેન ધ ફાયરવર્ક ઇઝ હીટેડ ઇટ બર્ન યુઝિંગ. તો છઠ્ઠામાં જોઈએ તો છઠ્ઠામાં આપણે છે એ ઓક્સિજન આવશે કારણ કે ઓક્સિજન સાથે ભળી અને ફટાકડો ફૂટે છે. ધ આર્ટ ઓફ ધ ફાયર વર્કિંગ ઇઝ ટોટ ઓનલી ટુ ખાલી જગ્યા. તો 7મી ખાલી જગ્યા છે તો 7મી ખાલી જગ્યામાં આવશે બી રિલિયેબલ પર્સન. એટલે 7મી ખાલી જગ્યામાં આપણે બી કરવાનું થશે રિલિયેબલ પર્સન. આવો શબ્દ છે એ આવશે. ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ હશે કે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. સાચું કે ખોટું તે જણાવો. તો સાચું કે ખોટું તે જણાવવાનું છે. તો એમાં આપણે પહેલું વાક્ય છે કે ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક. જો આ વાક્ય છે એ તદ્દન ખોટું છે. ચાઇનાના લોકોએ છે એનું સંશોધન કરેલું હતું. એન્ડ ઓસ્ટ્રેલિયા મંક રિવલ ટુ સિક્રેટ ફાયરવર્ક. તો આ વાક્ય પણ ખોટું છે. ઇંગ્લેન્ડના સાધુએ છે એના વિશે એના ડિસ્ક્રિપ્શન વિશે લખ્યું હતું. ધ એક્સિડન્ટ ટેક્સ ડિસ્ક્રાઇબ ધ ફાયરવર્ક ઇન સુક્રાંતિ. એટલે એમનું વર્ણન છે તેમાં છે. તો આ વાક્ય પણ ત્રીજું વાક્ય છે એ તદ્દન સાચું થશે કારણ કે આમાં એમનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એટલે આ પુસ્તકમાં એમનો ઉલ્લેખ છે એટલે આ વાક્ય છે એ તદ્દન સાચું થશે. ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો ચોથું વાક્ય આપણે જોઈએ તો શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડક્ટ ઓફ ફાયરવર્ક ઇન ઇન્ડિયા.
તો ફટાકડા માટેનું સૌથી મોટું ઉત્પાદક ક્ષેત્ર શિવાકાશી છે એ સાચું છે. પછી પાંચમું વાક્ય આપણે જોઈએ તો ઓન ગેટિંગ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. તો આ વાક્ય છે એ ખોટું પડશે. છઠ્ઠું વાક્ય છે કે ઇનકેન્ડેસનેસ લાઇટ પ્રોડ્યુસ બાય ધ હીટિંગ ઓન ઓબ્જેક્ટ ટીલ ધ ગ્રો. એટલે છઠ્ઠું વાક્ય છે એ તદ્દન સાચું છે. પછી સાતમું વાક્ય છે ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ટુ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ. એટલે સાતમું વાક્ય છે એ પણ તદ્દન સાચું છે. આઠમું વાક્ય આપણે જોઈએ તો આઠમું વાક્ય છે કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ સ્પેશિયલી પાયોટેકનિક ડિવાઇસ. તો આઠમું વાક્ય છે એ પણ તદ્દન સાચું છે. નવમું વાક્ય આપણે જોઈએ તો નવમું વાક્ય છે કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર્સ ઓફ હાઈ પાયોટેકનિક ઇઝ સાઉન્ડ. તો એ વાક્ય તદ્દન ખોટું પડે છે. સાઉન્ડ છે એ ડેન્જરિયસ નથી. અને 10મું વાક્ય છે વન મસ્ટ લાઇટ ટુ ફાયરવર્ક વિયરિંગ લોંગ સ્લીવ્સ નાયલોન ક્લોથ. તો આ વાક્ય છે તદ્દન ખોટું પડે છે. નાયલોનના કપડાં પહેરી અને છે આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. ઘણું બધી તમામ એક્સરસાઇઝ આપણે આ વિડીયોમાં સોલ્વ કરેલી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.